જય શ્રી રાધે કૃષ્ણ પ્રિય મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા ચાલો આપણે પ્રાર્થના કરીએ। હે કૃષ્ણ, આજે જે પણ ભક્ત આ અમૃતવાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં તમારી કૃપા હંમેશા રહે અને તેમના બધા દુઃખો દૂર થાય। મિત્રો, આ અદ્ભુત વાણી સાંભળતા પહેલા તમારા વિચારો અને ભક્તિને વ્યક્ત કરતા નીચે કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખો। તમારી આ ભક્તિ આપણી આ યાત્રાને વધુ અદ્ભુત બનાવશે। અને હા, જો તમારું હૃદય ખરેખર કૃષ્ણ પ્રેમથી ભરેલું છે તો આ વિડિયો ઓછામાં ઓછા 3 એવા લોકો સાથે શેર કરો જેમને તમે તમારા જીવનમાં સૌથી વધુ માનો છો, કારણ કે શક્ય છે કે તમારા એક શેરથી કોઈના જીવનમાં શ્રી રાધે કૃષ્ણનો દિવ્ય પ્રકાશ ઉતરે। સાથે જ જો તમે અમારા ચેનલ પર નવા છો તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને ઘંટડીનું બટન દબાવો, જેથી તમે અમારી દરેક નવી ભક્તિ યાત્રાનો ભાગ બની શકો। તો ચાલો વિલંબ કર્યા વિના આ દિવ્ય યાત્રા શરૂ કરીએ। આ સંસારમાં ઘણા લોકો એવા તબક્કામાંથી પસાર થાય છે જ્યારે તેમને લાગે છે કે હવે કંઈ જ બચ્યું નથી, જાણે જીવન એક અનંત રાત બની ગયું હોય, જ્યાં ન તો કોઈ આશા બચી છે ન તો કોઈ રસ્તો, ચારે બાજુ ફક્ત નિરાશા, એકલતા અને તૂટેલું મન। આવા સમયે મનુષ્યનું મન પોતાની જાતને સવાલ કરે છે, શું હવે કંઈ સારું થશે? શું આ અંધકાર ક્યારે ખતમ થશે? પરંતુ આજ તે સમય છે જ્યારે શ્રી કૃષ્ણનો આ સાચો ઉપદેશ આપણને થામે છે। દરેક તોફાન પછી એક સવાર ચોક્કસ આવે છે। જો તમે ક્યારે વરસાદ જોયો હોય તો તમે આ સમજી શકશો। આકાશ કાળું થઈ જાય છે, વીજળી ચમકે છે, વાદળો જોરથી ગરજે છે અને એવું લાગે છે જાણે પ્રકૃતિ રડી રહી છે। પરંતુ શું આ હંમેશા ચાલે છે? ના। થોડી વાર પછી વરસાદ બંધ થઈ જાય છે, વાદળો છટકી જાય છે અને જે આકાશ થોડી વાર પહેલા ભયજનક લાગતું હતું તે અચાનક નીલું અને શાંત થઈ જાય છે। અને પછી સૂરજ નીકળે છે। આ સૂરજ એ બતાવે છે કે અંધકાર ગમે તેટલો ઘેરો હોય તે કાયમી નથી હોતો। જીવન પણ આવું જ છે। એક વ્યક્તિ હતો જેણે પોતાનું બધું ગુમાવી દીધું હતું। વેપાર ડૂબી ગયો, પરિવારથી દૂરી થઈ ગઈ અને માનસિક રીતે પણ તે ખૂબ તૂટી ગયો હતો। પરંતુ એક દિવસ એક સાધુને મળ્યા પછી તેણે શ્રીમદ ભગવદ્ ગીતાનો એક શ્લોક વાંચ્યો, તમ તિતિક્ષસ્વ ભારત, હે ભારત, આ ક્ષણિક દુઃખોને સહન કર, કારણ કે આ પણ ક્ષણિક છે। તેણે ધીમે ધીમે દરરોજ પોતાને થામવાનું શરૂ કર્યું। તે જાણતો હતો કે હજી રાત છે, પરંતુ સવાર આવશે અને થોડા સમયમાં બધું બદલાવા લાગ્યું। તેને એક નવો અવસર મળ્યો। તેણે નાના કામથી શરૂઆત કરી અને પછી તે જ વ્યક્તિ એક દિવસ બીજાને હિંમત આપવા લાગ્યો, કારણ કે તેને હવે યકીન હતો કે રાત ગમે તેટલી લાંબી હોય, સવાર ચોક્કસ આવશે। શ્રી કૃષ્ણે અર્જુન સાથે યુદ્ધના મેદાનમાં ત્યારે વાત કરી હતી જ્યારે અર્જુનની આંખોમાં પણ ફક્ત અંધકાર હતો। તેને પણ લાગતું હતું કે જીવનનો હેતુ ખતમ થઈ ગયો છે। પરંતુ શ્રી કૃષ્ણે કહ્યું, તું તારા કર્તવ્ય પર અડગ રહે, પરિણામની ચિંતા ન કર, કારણ કે અંધકાર કાયમી નથી। તો જ્યારે તમારું જીવન વિખેરાયેલું લાગે, જ્યારે તમને લાગે કે હવે કોઈ રસ્તો નથી બચ્યો, ત્યારે એ ન ભૂલો કે આ ફક્ત એક તોફાન છે અને તોફાન ક્યારે આકાશને કાયમી રીતે ઢાંકી શકતું નથી। તમારી દરેક મુશ્કેલી, તમારી દરેક રાત ખરેખર તમને આગલી સવાર માટે તૈયાર કરી રહી છે। તેથી જ્યારે જીવન સૌથી મુશ્કેલ લાગે ત્યારે અંદરથી એક અવાજ ઉઠાવો, આ પણ પસાર થશે।
જે અંધકારમાં રસ્તો બતાવે છે તે સૂરજ તમારા અંદર જ છે. બસ વાદળો છટકવાની રાહ જુઓ. તેથી ચાલો થોડું રોકાઈએ, થોડું સહન કરીએ, પરંતુ રોકાઈ ન જઈએ. કારણ કે આગલી સવાર કદાચ તમારા જીવનની સૌથી સુંદર સવાર હોય. શ્રી કૃષ્ણ કહે છે, જે વિખરાય છે તે જ પોતાની અંદરની ઊંડાઈથી મળે છે. જીવનના ઘા આત્માની સુષુપ્ત શક્તિને જગાડે છે. ક્યારેક જીવન આપણને એવા વળાંક પર લઈ જાય છે જ્યાં ન તો પોતાનું ચિત્ર સ્પષ્ટ દેખાય છે, ન તો ભવિષ્ય. આવા સમયે એ સમજવું ખૂબ મુશ્કેલ થઈ પડે છે કે જે થઈ રહ્યું છે તે શા માટે થઈ રહ્યું છે. દિલ સવાલ કરે છે, શા માટે હું જ? મન ચીસ પાડે છે, શું હું એટલો નબળો છું કે વિખરાઈ જાઉં? પરંતુ જો ધ્યાનથી જોવામાં આવે તો આ વિખરાવ તમારું સૌથી સુંદર નિખાર પણ બની શકે છે. વિચારો, એક સામાન્ય માટીના વાસણને જ્યારે ચાક પર ચઢાવવામાં આવે છે ત્યારે તેનો કોઈ આકાર હોતો નથી. તેને વારંવાર ફેરવવામાં આવે છે, દબાવવામાં આવે છે, તેની માટીને થપથપાવવામાં આવે છે, પછી તેને અગ્નિમાં શેકવામાં આવે છે. જીવન પણ આપણને આકાર આપે છે, તોડે છે, મરડે છે, ક્યારેક અગ્નિમાં નાખે છે. પરંતુ આ પ્રક્રિયામાં તે આપણને મજબૂત બનાવે છે. જ્યારે મનુષ્ય દુઃખમાંથી પસાર થાય છે ત્યારે તેનામાં એક ઊંડાઈ આવે છે. જે મનુષ્ય ક્યારેય તૂટ્યો નથી તે બીજાનું દુઃખ શું સમજશે? પરંતુ જેણે પોતે ગીરીને ઊભા થવાનું શીખ્યું છે તે જ બીજાને ટેકો આપવાનું જાણે છે. જીવનમાં આવેલા દરેક વિખરાવે તમને અંદરથી પરિપક્વ બનાવ્યા છે. શક્ય છે કે આજે તમે તૂટેલા હો, પરંતુ આજ તૂટવું તમને નિખારવાવાળું છે. ઘણી વખત લોકો કહે છે, હવે મારાથી નહીં થાય, હું સંપૂર્ણપણે તૂટી ગયો છું. પરંતુ સત્ય એ છે કે જ્યારે તમે તૂટો છો ત્યારે તમે પોતાની જાતને મળો છો. પહેલા જે બાહ્ય વિશ્વ સાથે જોડાયેલું હતું તે હવે અંદરની યાત્રા શરૂ કરે છે. તમે વિચારો છો, સમજો છો અને પછી એક નવા પ્રકાશ સાથે ઊભા થાઓ છો. આ સંસારમાં જેટલા પણ મહાન લોકો થયા છે તેમણે જીવનના સૌથી અંધકારમય સમયમાં જ પોતાનો સૌથી સુંદર પ્રકાશ મેળવ્યો છે. રામાયણમાં સીતા માતાને અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડ્યું, મહાભારતમાં દ્રૌપદીનું ચીરહરણ, આ બધું તૂટવા જેવું જ અનુભવ હતું. પરંતુ આ જ અનુભવોએ તેમને મહાનતાની ઊંચાઈઓ સુધી પહોંચાડ્યા. આજે તમે જે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તે તમારો અંત નથી. આ તે પ્રક્રિયા છે જે તમને નવો આકાર આપવા માટે જરૂરી છે. જેમ સોનું અગ્નિમાં તપીને જ ચમકે છે તેમ મનુષ્ય પણ જીવનની આગમાં તપીને જ પોતાનું અસલી મૂલ્ય મેળવે છે. અને જ્યારે તમારો આ સમય પસાર થઈ જશે, અને હા, તે ચોક્કસ પસાર થશે, ત્યારે તમે પાછળ જોશો અને કહેશો, આભાર છે કે હું તૂટ્યો હતો, કારણ કે આ જ તૂટવાથી મને એ વ્યક્તિ બનાવ્યો જે હું આજે છું. તો તૂટવાથી ડરશો નહીં, કારણ કે જે તૂટે છે તે જ નિખરે છે. અને જીવનનું સૌથી સુંદર રૂપ ઘણીવાર વિખરાવ પછી જ સામે આવે છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે તમને લાગે કે આ સંસારમાં કોઈ તમારી સાથે નથી ત્યારે આંખો બંધ કરીને મને બોલાવો. હું હંમેશા તમારા હૃદયમાં છું. આપણે બધાએ ક્યારેક એવો સમય જરૂર અનુભવ્યો છે જ્યારે જીવનમાં બધું જાણે થંભી જાય છે. જેના પર ભરોસો કર્યો હતો તે પાછળ હટી જાય છે. જેમની પાસેથી આશા હતી તે જ લોકો અવગણના કરે છે. જેમની સાથે સપના જોયા હતા તે જ લોકો આંખો ફેરવી લે છે.
અને પછી એવો એક ક્ષણ આવે છે જ્યારે મનુષ્ય એકલો ઊભો રહી જાય છે. ચારે બાજુ શૂન્યતા, મનમાં ભાર અને ભવિષ્ય અધ્રમાં. આવા સમયે સૌથી વધુ પીડા એ નથી હોતી કે લોકો ચાલ્યા ગયા, પરંતુ એ છે કે જેના પર આપણે સૌથી વધુ યકીન કર્યો તે પણ ચાલ્યા ગયા. અને ત્યારે સવાલ ઊભો થાય છે, હવે શું કરવું? કોને કહેવું? કોણ સાંભળશે આપણી વાત? આ જ એ સાચો વળાંક છે. જ્યારે તમારી પાસે કોઈ નથી બચતું, ત્યારે તમને ખબર પડે છે કે જે સૌથી મોટો સાથી છે તે ક્યારેય ગયો જ નહોતો. તે હંમેશા તમારી અંદર જ હતો, બસ તમે ક્યારેય તેનો અવાજ સાંભળ્યો નહોતો. કારણ કે જ્યારે બહારના અવાજો ખૂબ તેજ હોય છે ત્યારે અંદરની શાંતિ સંભળાતી નથી. પરંતુ જ્યારે બધું શાંત થઈ જાય છે, બધા દૂર થઈ જાય છે, ત્યારે તે જ શાંતિ બોલે છે, જે ઈશ્વરની સૌથી પ્યારી ભાષા છે. મનુષ્ય ત્યાં સુધી બીજા પર નિર્ભર રહે છે જ્યાં સુધી તેની પાસે વિકલ્પો હોય. પરંતુ જ્યારે વિકલ્પો ખતમ થઈ જાય ત્યારે તેને ખબર પડે છે કે તેનો સૌથી મોટો સહારો તે પરમાત્મા છે, જે તેને દરેક શ્વાસ સાથે થામે છે. જ્યારે અર્જુન યુદ્ધભૂમિમાં એકલો ઊભો હતો, ભાઈ, ગુરુ, સંબંધી બધા સામે ઊભા હતા, પરંતુ કોઈ તેના મનનો ભાર સમજી શકતું નહોતું. બધા મૌન હતા, પરંતુ એક જ અવાજ હતો જે તેના અંતર સુધી પહોંચ્યો, શ્રી કૃષ્ણનો. કારણ કે કૃષ્ણ તે જ છે જે ત્યારે બોલે છે જ્યારે બીજું કોઈ સાંભળતું નથી. જ્યારે બધા સંબંધો મૌન થઈ જાય ત્યારે કૃષ્ણ આપણને અંદરથી પોકારે છે. અને આ જ છે સાચો સાથ. ક્યારેક ધ્યાન આપજો, જ્યારે તમે ખૂબ દુઃખી હો ત્યારે તમને કોઈ મનુષ્યની નહીં, પરંતુ એક અદૃશ્ય શક્તિની જરૂર લાગે છે. તમે કંઈ નથી બોલતા, પરંતુ મન આપોઆપ કહે છે, હે ભગવાન, કંઈક કરો. અને તમારી તે જ પોકાર તમને તેની સાથે જોડે છે, જે હંમેશાથી તમારી સાથે હતું. ઈશ્વર દૂર નથી હોતું, આપણે જ તેને ભૂલી જઈએ છીએ. અને ઈશ્વરની યાદ પણ ત્યારે જ આવે છે જ્યારે બીજું કોઈ સાથે ન હોય. તેથી જ કદાચ જીવન એવા ક્ષણો લાવે છે જ્યારે બધું દૂર થઈ જાય, જેથી આપણે ઈશ્વરની સૌથી નજીક જઈ શકીએ. એક સાધુએ કહ્યું હતું, જે પોતાને થામે છે તે જ પરમાત્માને જાણે છે. કારણ કે જ્યારે કોઈ તમને નથી પકડતું ત્યારે તમારે પોતાને જ થામવું પડે છે. અને તે જ ક્ષણે ઈશ્વર તમારો હાથ થામે છે. તેથી જો આજે તમે એવા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો જ્યાં બધું છીનવાઈ ગયું છે, લોકો તમને ઠગી ગયા છે અને હૃદયમાં ખાલીપણું છે, તો ડરશો નહીં. તમે ખોવાયા નથી, તમે ઈશ્વરને મળવાના રસ્તે છો. કારણ કે જ્યારે સંસાર તમને છોડે છે ત્યારે પરમાત્મા તમને થામે છે. અને આ જ તે ક્ષણ છે જ્યારે તમે સૌથી ઊંડે જોડાઓ છો તમારી અંદરના તે સાથી સાથે, જે ક્યારેય છૂટતો નથી, તમારો ઈશ્વર. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે તમારી આંખોમાં આંસુ હોય અને તમારું હૃદય ભારે હોય ત્યારે પણ મારી દૃષ્ટિ તમારા પર રહે છે. રસ્તો બદલાયો નથી, બસ તમારી નજર ઝાંખી થઈ ગઈ છે. ચાલવાનું ન છોડો. ઘણી વખત જીવન આપણને એવા વળાંક પર લઈ જાય છે જ્યાં લાગે છે કે આપણે ભટકી ગયા છીએ, ખોટી દિશામાં નીકળી ગયા છીએ, અથવા બધું હાથમાંથી સરકી ગયું છે. અને આ લાગણી ત્યારે વધુ ગાઢ બની જાય છે જ્યારે આપણે અંદરથી તૂટેલા હોઈએ, જ્યારે હૃદયમાં દુઃખ હોય અને આંખોમાં આંસુ ભરેલા હોય. રડતા રડતા જ્યારે મનુષ્ય આગળ વધવાની કોશિશ કરે છે ત્યારે બધું ઝાંખું દેખાય છે, જાણે જીવને ઝાકળનો પડદો ઢાંકી દીધો હોય.
આવા સમયે એ સમજાતું નથી કે ક્યાં જવું છે અને જે રસ્તો આપણે જોઈ રહ્યા છીએ તે ખરેખર છે પણ કે નહીં. પરંતુ સત્ય એ છે કે રસ્તો બદલાતો નથી, આપણી દૃષ્ટિ બદલાઈ જાય છે. જ્યારે આંખો સ્પષ્ટ હોય ત્યારે એ જ રસ્તો ખૂબ સ્પષ્ટ લાગે છે. પરંતુ જ્યારે આંખોમાં આંસુ હોય ત્યારે આપણને રસ્તો દેખાતો નથી અને આપણે ભ્રમિત થઈ જઈએ છીએ. દુઃખ એ બહારની સચ્ચાઈ નથી બદલતું, પરંતુ આપણી અંદરની દૃષ્ટિને ઝાંખી કરી દે છે. ક્યારેક આપણે ખૂબ કોશિશ કરીએ છીએ, પરંતુ જ્યારે અંદરનો બોજ વધી જાય છે ત્યારે આંસુ વહેવું સ્વાભાવિક બની જાય છે. અને અહીં આંસુ ખરાબ નથી હોતા, તે તમારી અંદર જમા થયેલી પીડાને વહાવી લઈ જાય છે. પરંતુ તે સમયે જો તમે તમારા પગલાં રોકી દો તો તમે ફક્ત પોતાને જ ઠગો છો. કારણ કે રસ્તો એ જ છે, તમારું લક્ષ્ય, તમારું સ્વપ્ન, તમારી મંજિલ બધું એ જ છે. ફરક ફક્ત એટલો છે કે તે ક્ષણે તમારી નજર ઝાકળથી ઢંકાઈ ગઈ છે. વિચારો એક એવી વ્યક્તિને જે પર્વત ચઢી રહી છે. તેની આંખોમાં ધૂળ ચાલી જાય છે, પરસેવો વહે છે અને તેને લાગવા લાગે છે કે કદાચ રસ્તો ખોટો છે અથવા શિખર ખૂબ દૂર છે. પરંતુ જો તે રોકાઈ જાય તો શું મંજિલ નજીક આવશે? ના. તેને ફક્ત પોતાની આંખો સાફ કરવાની છે, રોકાઈને નહીં, ચાલતા રહેવાનું છે. એ જ રીતે જીવનમાં પણ જ્યારે દુઃખનો સમય આવે ત્યારે તમારે તમારા પગલાં રોકવા ન જોઈએ. કારણ કે રોકાઈ જવું એટલે રસ્તો છોડી દેવો નથી. પરંતુ આપણે ઘણીવાર રોકાઈ જઈએ છીએ કારણ કે આપણને લાગે છે કે આપણે ખોવાઈ ગયા છીએ. પરંતુ સત્ય એ છે કે આપણે ખોવાતા નથી, બસ થાકી જઈએ છીએ. શ્રી કૃષ્ણે અર્જુનને પણ એ જ કહ્યું હતું, હે પાર્થ, તું ભ્રમિત છે કારણ કે તે તારા કર્મને છોડીને તારા મનના ભાવમાં ઉલઝી ગયો છે. ઉઠ અને તારો ધર્મ નિભા. આ જ તારો માર્ગ છે અને તે માર્ગ આજે પણ એ જ છે. તેથી જ્યારે તમારી આંખોમાં આંસુ હોય તો માની લો કે તમે ફક્ત થાક્યા છો, ખોવાયા નથી. રસ્તો એ જ છે, મંજિલ એ જ છે અને ઉપરવાળો પણ એ જ છે. તમારું કામ છે ચાલવું ધીમે ધીમે, એક એક પગલું, ભલે ઝાકળ હોય કે અંધકાર. કારણ કે આ ઝાકળ હંમેશા નથી રહેતી. આંસુ સુકાઈ જાય છે, સમય બદલાઈ જાય છે અને જ્યારે તમારી આંખો ફરી સાફ થાય છે ત્યારે તમે જોઈ શકશો કે તમે ક્યારે ભટક્યા નહોતા. તમે એ જ રસ્તા પર હતા, બસ થોડી વાર માટે તમને દેખાવાનું બંધ થઈ ગયું હતું. તેથી જ્યારે રડવું આવે તો રડી લો, પરંતુ ચાલવાનું ન છોડો. કારણ કે વરસાદની પહેલી ટીપા તાજગી, આશા અને સુકૂન આપે છે. પરંતુ જ્યારે તે ચાલ્યા જાય છે તો તે ફક્ત માટીની સુગંધ જ નથી છોડતા, એક અધૂરપણું પણ છોડી જાય છે જેને કોઈ બીજું ક્યારેય પૂરું નથી કરી શકતું. ઘણી વખત આપણે જેમના માટે આપણી આખી દુનિયા સમર્પિત કરી દઈએ છીએ તે જ લોકો આપણને કોઈ ખૂણામાં છોડી દેવાનું સૌથી સરળ સમજે છે. તેમ છતાં દિલ તેમને યાદ કરે છે, કારણ કે પ્રેમ હિસાબથી નથી ચાલતો, તે તો ફક્ત અનુભવાય છે. દરેક મનુષ્યની એક એવી ચૂપ્પી હોય છે જે તે ફક્ત પોતાની પાસે રાખે છે. તેના ચહેરા પર ભલે સ્મિત હોય, પરંતુ અંદર ક્યાંક એવો ઘોંઘાટ ચાલે છે જેને કોઈ સાંભળી શકતું નથી. અને આ જ તે જગ્યા છે જ્યાં મનુષ્ય ખરેખર એકલો હોય છે. જીવનનો સૌથી મુશ્કેલ ક્ષણ તે હોય છે જ્યારે તમે જાણો છો કે સામેવાળો બદલાઈ ગયો છે, પરંતુ તેમ છતાં તમે એ જ રહેવા માંગો છો,
ફક્ત એટલા માટે કે કદાચ તે તમને સંપૂર્ણપણે છોડી ન દે. ક્યારેક સૌથી વધુ દુઃખ તે નથી આપતું જે સામેથી ના પાડી દે, પરંતુ તે આપે છે જે ચૂપચાપ દૂર થઈ જાય અને એક પણ શબ્દ ન બોલે. કારણ કે તે ખામોશીમાં એ બધું હોય છે જે આપણે ન તો કહી શકીએ ન તો સાંભળી શકીએ. સંબંધોની ઊંડાઈ ત્યારે નથી માપવામાં આવતી જ્યારે આપણે સાથે હોઈએ, પરંતુ ત્યારે સમજાય છે જ્યારે તે આપણા વિના જીવવાનું શરૂ કરે છે અને આપણે ફક્ત તેમની તસવીરોમાં પોતાને શોધતા રહીએ છીએ. વક્તની સાથે ઘણું બધું બદલાઈ જાય છે, ચહેરા, સંબંધો, લાગણીઓ. પરંતુ જો દિલ સાચું હોય તો દરેક બદલાવમાં પણ કોઈને કોઈ અહેસાસ જીવંત રહે છે જે કહે છે, ક્યારેક તું મારું જીવન હતું. કેટલીક વાતો એટલી ખાસ હોય છે કે તેની ગેરહાજરીમાં પણ મનુષ્યને તૂટવામાં એક ક્ષણ લાગે છે, પરંતુ ફરીથી જોડાવામાં આખી ઉંમર નીકળી જાય છે. અને સૌથી દુઃખની વાત એ છે કે જ્યારે આપણે જોડાઈએ છીએ ત્યારે પહેલા જેવું ક્યારેય નથી રહેતું. ક્યારેક એવું પણ થાય છે કે રાત્રે આંખો બંધ કરતા પહેલા જેની તસવીર આંખોમાં હોય છે તે જ વ્યક્તિ એક દિવસ સૌથી વધુ યાદ આવે છે જ્યારે તે ક્યાંય દેખાતો નથી. હંમેશા દરેકને ખુશ રાખવાની કોશિશ કરતા કરતા આપણે પોતે માટે જીવવાનું ભૂલી જઈએ છીએ. અને પછી એક દિવસ જ્યારે આપણને પોતાની જરૂર પડે છે ત્યારે આપણે આપણી અંદર પણ કોઈને નથી શોધી શકતા. જે વસ્તુઓ આપણા દિલની ખૂબ નજીક હોય છે તે જ સૌથી વધુ ડર પેદા કરે છે, ખોવાનો, બદલાઈ જવાનો. અને જો સામેવાળો તમને એક વિકલ્પ સમજે તો તેનાથી મોટું દુઃખ બીજું કોઈ નથી. કારણ કે તમે તો તેને પોતાની જરૂરિયાત બનાવી લીધો હતો. જ્યારે કોઈ પોતાનું હોવા છતાં અજાણ્યું બની જાય તો સમજી લો કે સંબંધ ફક્ત શબ્દોમાં હતો, દિલોમાં નહીં. આપણે બધા જીવનમાં કોઈને કોઈ વળાંક પર એવા સવાલો સાથે ટકરાઈએ છીએ જેના જવાબ વક્ત પણ નથી આપતો. બસ શીખવી દે છે કે ચૂપ રહેવું એ જ સૌથી સાચો જવાબ છે. ક્યારેક મનુષ્ય પોતાની જાતથી પણ દૂર થઈ જાય છે, એટલું કે તેને પોતાનું હાસ્ય પણ નકલી લાગે છે અને તેની ખામોશી સૌથી અસલી. જ્યારે કોઈ તમારી સાથે હોવા છતાં તમારું ન હોય તો આ દૂરી માઇલોની નથી હોતી, એક અહેસાસની હોય છે જે ધીમે ધીમે દિલને ખોખલું કરી દે છે. જેને તમે વક્ત આપ્યો પરંતુ સમજ્યો નહીં અને જેને તમે સમજ્યો પરંતુ વક્ત ન આપ્યો, બંને જ તમારી વાર્તામાં અધૂરા પાત્રો બની જાય છે. અને તમે ફક્ત યાદોની પુસ્તકમાં એક પાઠ બનીને રહી જાઓ છો. કેટલાક સંબંધો આપણને તોડીને પણ શીખવી જાય છે કે પોતાની જાત પર વધુ ભરોસો કોઈ બીજા પર નથી કરવો જોઈએ. આ શીખ કડવી હોય છે પરંતુ જરૂરી પણ. જે લોકો દિલથી ચાલ્યા જાય છે તેમની યાદો ક્યારેય મગજમાંથી નથી જતી. આપણે લાખ ભૂલવાની કોશિશ કરીએ પરંતુ તેમનું એક હાસ્ય દરેક ખામોશીને તોડી દે છે. જીવન ત્યારે ખૂબ સાદું લાગે છે જ્યારે તમે કોઈની પાસેથી કંઈ અપેક્ષા નથી રાખતા, પરંતુ જ્યારે દિલ જોડાય છે ત્યારે દરેક અપેક્ષા એક ડર બની જાય છે ખોવાનો. જે લોકો તમારી ખામોશીમાં પણ તમને વાંચી લે છે તે જ સાચા સંબંધો હોય છે. કારણ કે બાકીના લોકો તો ફક્ત શબ્દો પર ધ્યાન આપે છે, લાગણીઓ પર નહીં. ઘણી વખત આપણે તેમને માફ કરી દઈએ છીએ જેમણે આપણને સૌથી વધુ દુઃખ આપ્યું, ફક્ત એટલા માટે કે આપણા માટે તેમનું હોવું તેમની ભૂલથી વધુ કિંમતી છે. કેટલીક વાતો આપણે ફક્ત એટલા માટે નથી કહેતા કારણ કે આપણને ડર લાગે છે કે જો આપણે કહી દીધું તો કદાચ સામેવાળો હંમેશા માટે દૂર થઈ જશે.
સૌથી મજબૂત લોકો તે નથી હોતા જે રડતા નથી, પરંતુ તે હોય છે જે આંસુ છુપાવીને હસવાનું જાણે છે, જેથી બીજાનું દિલ ન તૂટે. સૌથી ભારે ક્ષણ તે હોય છે જ્યારે કોઈ કહે છે તું બદલાઈ ગયો છે, જ્યારે હકીકત એ હોય છે કે તમે ફક્ત ચૂપ થઈ ગયા છો. ક્યારેક આપણે કોઈને ફક્ત એટલા માટે નથી છોડતા કારણ કે આપણે તેમનાથી નહીં, પરંતુ તેમની સાથે જીવેલા અહેસાસથી પ્રેમ કરીએ છીએ. જીવનની સૌથી મોટી ત્રાસદી ત્યારે નથી હોતી જ્યારે કોઈ દૂર ચાલ્યું જાય, પરંતુ ત્યારે હોય છે જ્યારે તે નજીક હોવા છતાં ખૂબ દૂર લાગે. કેટલીક યાદો એવી હોય છે જે વખતની સાથે મલિન નથી થતી, પરંતુ વધુ ગાઢ થતી જાય છે, જાણે કોઈ જૂના પત્રમાં બંધ ખામોશ ચીસો. જે દિવસે તમે પોતાને પોતાની પ્રાથમિકતા બનાવી લો, તે જ દિવસથી દુનિયા તમને સમજવાનું બંધ કરી દે છે. કારણ કે બધાને તમારી ફિકર જોઈએ છે, તમારી ફિકર નહીં. ક્યારેક લોકો બદલાતા નથી, બસ તેમના ચહેરા પરથી તે નિર્દોષતા ઉતરી જાય છે જેને આપણે પ્રેમ કહેતા હતા. સંબંધોમાં શબ્દોની જરૂર ત્યારે નથી હોતી જ્યારે દિલથી દિલ વાત કરે છે, પરંતુ જ્યારે દિલ જ ચૂપ થઈ જાય ત્યારે હજાર શબ્દો પણ નકામા થઈ જાય છે. જે મનુષ્ય તમારા દુઃખને બોલ્યા વિના સમજી લે તે જ તમારો સાચો સાથી છે. બાકીના લોકો તો ફક્ત સવાલો પૂછે છે. કોઈ ગમે તેટલું પોતાનું હોય, જ્યારે દિલથી ઉતરી જાય તો તેની દરેક વાત બોજ લાગવા લાગે છે. હંમેશા યાદ રાખો, જો કોઈ મનુષ્ય તમને ગુમાવ્યા પછી પણ આરામથી જીવી રહ્યું છે તો તે ક્યારે તમારું હતું જ નહીં. ક્યારેક આપણે જેમનાથી દૂર જવા નથી માંગતા તે જ આપણને મજબૂર કરી દે છે. જે લોકો તમારી ભૂલ નહીં પરંતુ તમારી તકલીફને સમજે તે જ તમારી તકદીર હોય છે. બાકીના લોકોને તો ફક્ત દોષ જોઈએ છે. કેટલાક લોકો આપણને ફક્ત એટલા માટે પસંદ કરે છે કારણ કે આપણે તેમના માટે કંઈક કરીએ છીએ, પરંતુ જે દિવસે આપણે થાકી જઈએ, ચૂપ થઈ જઈએ અથવા પોતાને માટે થોડું વિચારી લઈએ, તે જ લોકો આપણને બદલાઈ ગયા કહે છે. સત્ય એ નથી કે આપણે બદલાઈએ છીએ, પરંતુ તેમનો નજરિયો બદલાઈ જાય છે જ્યારે આપણે તેમની અપેક્ષાઓથી અલગ કંઈક કરવા લાગીએ. ક્યારેક આપણે તે વ્યક્તિથી પણ દૂરી બનાવી લઈએ છીએ જેને આપણે સૌથી વધુ ચાહીએ છીએ, ફક્ત એટલા માટે નહીં કે આપણે તેને ચાહવાનું છોડી દીધું, પરંતુ એટલા માટે કે આપણે હવે તૂટવા નથી માંગતા. જ્યારે પ્રેમ દુઃખ બની જાય અને સાથે હોવા છતાં એકલતા અનુભવાય, ત્યારે દૂર થઈ જવું એ મજબૂરી નથી, પોતાની રક્ષા બની જાય છે. આપણે ઘણીવાર બીજા માટે એટલું બધું કરી દઈએ છીએ કે પોતાને જ ભૂલી જઈએ છીએ. તેમની પસંદ આપણી આદત બની જાય છે, તેમની જરૂરિયાતો આપણી પ્રાથમિકતા બની જાય છે. પરંતુ જ્યારે તે જ લોકો આપણને અવગણે છે ત્યારે સમજાય છે કે આપણે પોતાની જાતને ગુમાવી દીધી. અને કદાચ એ જ સૌથી મોટી ભૂલ હતી. જીવનમાં ઘણી વખત એવો સમય આવે છે કે જે લોકો વિના આપણે જીવવાની કલ્પના પણ નથી કરતા, તે જ લોકો એક દિવસ આપણી સામે હોવા છતાં આપણાથી અજાણ્યા બની જાય છે. ત્યારે સમજાય છે કે દૂરીઓ હંમેશા માઇલોમાં નથી હોતી, કેટલીક દૂરીઓ આંખોમાં હોય છે, કેટલીક દિલોમાં. જે દિવસે તમે પોતાને કોઈ બીજાની ખુશી માટે પાછળ રાખી દો, તે જ દિવસથી લોકો તમને હળવાશમાં લેવા લાગે છે. આ દુનિયા નથી સમજતી કે ચૂપ રહેવું એ નબળાઈ નથી, પરંતુ સમજદારી છે. અને જે મનુષ્ય ચૂપ રહીને પણ બધું સહન કરે છે તે જ સૌથી મજબૂત હોય છે.
હંમેશા યાદ રાખો, જો કોઈ સંબંધ તમારા સાચા દિલને ન સમજી શકે તો તે સંબંધ નથી, એક સમજૂતી છે. અને જે સંબંધ સમજૂતી પર ટકે તેમાં સુકૂન નથી હોતું, બસ દેખાડો હોય છે. કેટલાક લોકો આપણી સાથે એટલા ગાઢ જોડાયેલા હોય છે કે તેમની ગેરહાજરી પણ એક પડછાયો બનીને આપણી સાથે ચાલે છે. તે ભલે આપણી સાથે ન હોય, પરંતુ તેમના કહેલા શબ્દો, તેમનું સ્મિત, તેમની ચૂપ્પી બધું આપણી અંદર જીવંત રહે છે. જ્યારે જીવનમાં ઘણું બધું ખોવાઈ ગયું હોય ત્યારે મનુષ્ય ફક્ત એક જ વસ્તુથી ડરે છે અને તે છે લાગણીઓ. કારણ કે જે લોકો તૂટીને જીવે છે તે ફરીથી તૂટવા નથી માંગતા. તેથી તે હસે છે, ચૂપ રહે છે, પરંતુ અંદરથી ઘણું બધું સહન કરતા રહે છે. ક્યારેક મનુષ્ય એટલા માટે નથી રડતો કે તે નબળો છે, પરંતુ એટલા માટે કે તે અત્યાર સુધી ખૂબ મજબૂત રહ્યો, ઘણું સહન કર્યું અને હવે દિલ થાકી ગયું છે. આવા આંસુ સૌથી ગાઢ હોય છે. તે ચૂપચાપ વહે છે અને કોઈને દેખાતા નથી. જેને તમે રાત્રે જાગીને યાદ કરો છો તે દિવસના ઉજાસમાં કોઈ બીજાની વાતોમાં ખોવાયેલો હોય છે. આ જ છે પ્રેમની સાચી પરીક્ષા, જ્યારે તમે તેની દરેક વાતમાં પોતાને શોધો છો અને તે તમારી હાજરીમાં પણ સંપૂર્ણ બેફિકર હોય છે. હું આશા રાખું છું કે તમે આ વિડીયોમાંથી ઘણું શીખ્યા હશો. વિડીયોને લાઈક અને શેર કરો. કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં અને આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વિડીયો મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી જરૂર દબાવો. ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા ખુશ રાખે. તમારું ધ્યાન રાખજો. જય શ્રી રાધે કૃષ્ણ.